वीडियो बनाया है 1 किलोमीटर का। एक नंबर व्यूज, एक नंबर। तो ઊંડું હતું તો જતો રહ્યો અંદર। अच्छा, फुल एंजॉय। હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને? તો ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે આપણે એક રાઈડ કરવા નીકળ્યા છે ને જઈએ છીએ આપણે રાજપીપળાની સાઈડ। તો ચલો જૂનાગઢ જઈએ છીએ આપણે ને જૂનાગઢ જવાનું છે રાજપીપળા સાઈડ। તો આપણે સીધા હવે રોડ પર મળીએ મોટો બ્લોગમાં। એક ભાઈ આવે છે ને આનંદ નડિયાદથી કરવાના હતા, આપણે વિડીયો બનાવવાના હતા, એની માટે જ આવે છે। તો એ જ આપણે વિડીયો કન્ટિન્યુ આજે આ વખતે રહેશે ચાલુ। તો ચલો સીધા મોટો બ્લોગમાં મળીએ આપણે પાછા। ફાઇનલ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે હવે। શું થયું? જસ્ટ તમને ઉઠી છે, દૂધ લેવા જાય છે? સારું ચાલ બાય સ્વરા, સ્વરાભાઈ। ગાઈસ એકચ્યુઅલીમાં ઊંઘમાં છે હજુ, એના કારણે એવું કરે છે। જસ્ટ અમે ઉઠી છે તો ચાલો આપણે સીધા હવે આગળ જઈને મળીએ। લો ચલો ફાઇનલ પહોંચી ગયા આપણે ગધડા માર્કેટ, મેન રોડ પર આવી ગયા છે આપણે ને હવે જઈએ છીએ આગળ આપણે। ને પબ્લિક રવિવારની હિસાબે કશું છે નહીં એટલે મજા આવશે, કારણ કે કાલે હતા દશામાં વિસર્જન। પેટ્રોલ પુરાઈને હવે આગળ જઈએ આપણે। ચલો જી ચલો, પેટ્રોલ પાર્ટ ડન, પેટ્રોલ પુરાઈ લીધું ને હવે જઈએ છીએ આગળ। ઓલમોસ્ટ આપણે પાછા આવી ગયા છે હવે સોમા તલાવ 4 રસ્તા। કપૂરાઈ ભાઈ આપણને મળવાનું નક્કી કરેલું છે, તો કપૂરાઈ મળી હજી જોડે જોઈન થઈ જશે આપણે। ચલો પહોંચી ગયા છે હવે કપૂરાઈ ને એમનો ફોન આવ્યો હતો, તેમને પૂછી લીધું છે આપણે, અહીં ગઈ જ ઊભા છે। તો તઈ ચા બા પીએ ને પછી આગળ નીકળવાનું છે, દેખાઈ ગયા છે। તો પહેલાં બેઠેલા દેખાય છે, ચલો ચા બા પીને પછી નીકળીએ જોર શોરમાંથી જ। ને આપણી રાઈડમાં નવા એક ભાઈ એડ થયા છે બીજા, હા ભાઈ છે ધવલ પટેલ। ધવલભાઈ હાય કરો ઓડિયન્સને। ચલો નીકળી ગયા છે, આગળ વધીએ હવે મસ્ત। ચલો ફાઇનલ આપણે હવે પહોંચ્યા છે પલાસવાળા ટ્રાફિકમાં, તે ફાટક આવે છે, અમને જસ્ટ ટ્રેન ગઈ છે લગભગ ટ્રાફિક તો રહેશે થોડીક વાર। જવા ટ્રાફિક હવે એમને ઇશારો કરે સાઈડ પરથી નીકળી જેવું। ચલો જો ગાય માતા, ચલો જો પલાસવાળાથી નીકળીએ જ હવે ટ્રાફિકમાંથી। નિકોમાં બ્લેક કાચ છે એટલે પેલો છોકરો હાય હાય કરે, ખ્યાલ આવતો નથી। આવી ગયા ફાઇનલ આપણે ડભોઈ, ભાઈને ઇશારો કરી દીધો છે વરવાનું છે રાજપીપળા સાઈડ। ગાય માતા સાઈડ પર થઈ જાઓ। આ જ વ્યૂઝ તમને બતાવ્યો હતો, પેલા 4 નારિયેળીના ઝાડ, એક નંબર। સિનોર ચોકડી પહોંચ્યા હવે આપણે, ને આગળ બાઇકર બધા ઊભા છે, બુલેટ રાઇડરો। આપણી બની જ જોયો છે ને આમાં જો ગ્રીનરી એકદમ મસ્ત જોરદાર કડક। बोलो मोटा भाई। शूट बना रहे हाँ हैं तो वीडियो उतार रहे हैं, अब क्या थी? चलो कहाँ पे जाते हो आप? कहाँ पे जाते हो? नाना घाट। वीडियो बनाया है 1 किलोमीटर का। अच्छा
પોઈચા પહોંચવા આવ્યા છે. જો પોઈચાનું બોર્ડ 1 કિલોમીટર, રાજપીપળા 12 કિલોમીટર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 45 જોઈએ ઉભા રહી હવે. મસ્ત ગરમ ગરમ ચાય આવી ગઈ, જો ધુમારો નીકળે છે. ચાનો એન્જોય કરીએ. ફાઇનલ હવે નીકળીએ છીએ આપણે. ચા બા પીધી, લગભગ અડધો પોણો કલાક જેવી વાતચીત તો કરી, એકબીજાની ઓળખાણ કરી ને હવે નીકળીએ છીએ આગળ. તો ચલો. તો આ નારિયેલી સરખી, એક સરખી નારિયેલી સામે મસ્ત, જો ચોફે મસ્ત બીચ, ગ્રીનરી ગ્રીનરી. કાચો રસ્તો આવી ગયો છે એને આપણે ઊભા થઈએ છીએ, ઊભા એ નીકળે છે. બાય 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 ધવલભાઈ, બાય બાય. એડવેન્ચરનો મજા લેતા લેતા રાજપીપળા આવી ગયું છે. પરફેક્ટ 1 કિલોમીટર. આ બાજુના વ્યૂઝ બહુ મસ્ત આવશે, એટલે સ્લીપ ના કરતા બહુ જ મજા આવશે. આ બાજુના હકીકતમાં છે નાના ઘાટા. ચલો એન્જોય કરો, ફૂલ એન્જોય. ને આવી ગયું ફ્રેન્ડનું ગામ જ, આ રસ્તો છે સીધો જ. તાલફરી 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 એટલે મીન્સ આપણે તારી પીએ ને તે તમને તો ખ્યાલ આવી ગયો છે, બધા તારે પીએ જ છે. ફૂલ તાલ, હવે સભી નકરી તાર તાર જ દેખાય છે. જેટલા બી હાઈટ નહીં થાય આગળ જતા રહે છે ને, બધા તાર જ તાર છે. જો એક સરખા તાર. બસો ને 60 મીટરથી એટલે આટલા ગામથી કટ આવશે તો કટથી આપણે કરવાનું છે. પેલા ભાઈ જતા રહ્યા છે આગળ. જો અંદર આવી ગયા હવે ને સીધા સિંગલ પટ્ટી રસ્તો છે, મજા આવશે ચલાવવાની બી. 4.4 કિલોમીટર ભાગી છે. તો એ જો વ્યૂઝ એક નંબર. નહીં બંધ કરો, ભલે લાંબો વિડીયો થશે ને ચાલશે. એક નંબર વ્યૂઝ, એક નંબર કન્ટિન્યુ વ્યૂઝ, એક નંબર કન્ટિન્યુ. વિડીયો કટ નથી કરવાનો, ફાઇનલ જો આખો એન્જોય કરો. મસ્ત વ્યૂઝ, એક નંબર. ધોધ જોવા માટે નજીક જ છે ને? ઓકે, થેન્ક યુ. હા નીચે ઉતરી જશે. ધોજ કઈ ઘર બગા? ધોજ ધોજ અહીં આગળ. બાઇક કઈ મેં ક્યાં લઈ જશે? અંદર જશે બાઇક? જશે ને? ચલો થોડો ડેમો બતાવી દઉં. ધોજ ચલો નજીકથી બતાવો તો મને હવે, નજીકથી. અહીંથી આપણને દેખાશે બી. આ જ છે. હા એ મેકી દે ને અંદર. આ જ જગ્યા છે ને? જૂના ગંડા કઈ વોટરફોલ? હા જ ને? આપણે વાત નથી થઈ, આપણે વાત નથી થઈ નેક્સ્ટ ટાઈમ. હા ફાઇનલ આપણે પહોંચી ગયા છે હમણાં. ને જ્યાં મેન જે ધોજ પડે છે ને ત્યાં ઘરે કોનો સ્લીપ ખાઈને મરી ગયો છે, તો એના કારણે ત્યાં નથી જવા દેતા. આપણે એની આજુબાજુમાં નાનો એક છે ધોજ, ત્યાં આપણે આવ્યા છે. તો એક આ ભાઈ જોડે છે. શું થયું હતું પોઝિશન ફાઇનલ આપણે એમને પૂછીએ છીએ. શું થયું હતું દાદા તમારે અહીં ઘરે? અહીંયા નહીં, મોટો ધોધ પડે ને, હા એક છોકરો મરી ગયો. અચ્છા, શાના કારણે? એ હવે આ તરતા નહીં આવતું તો ઊંડું હતું તો જતો રહ્યો અંદર. અચ્છા, પીધેલો હશે? એ ખબર નહીં. વાંધો નહીં. એટલે તો એના કારણે આપણને ત્યાં જવા નહીં દેતા. તો અહીં બાજુમાં નાનો એક ધોધ છે, ત્યાં તમને બતાવી દઉં છું.
જો આ છે ધોજ. નીચે જઈએ આપણે, નજીકથી બતાવું, 4-5 ફોટા ખેંચીએ અને પછી જઈશું આગળ. જો આજુબાજુ પોઝિશન તો અરે પોલીસવાળા તો જવા નહીં દેતા. આજુબાજુનો વ્યૂઝ એક નંબર. તો છોકરા ફૂલ એન્જોય. ચાલે છે આપણા ભાઈ શૂટ. ફૂલ એન્જોય. આવા મોસમમાં જે એક વસ્તુ મળી જાય તો કેવી મજા આવે. જો તમે બતાવો શું ખાય છે. જો કેવી મજા આવે. એ આપણે સપનું હતું ખબર ને, એક વિડીયોની અંદર કીધું હતું. આજે પૂરું કરીએ. જો શું લાગ્યું તમને ધોજ? સારો છે. ઠીક ઠાક. મેન જે હતું કોકની ભૂલના લીધે બંધ થઈ ગયો છે, એટલે આપણે ભોગવી રહ્યા છીએ. અમુક એવા આવે છે નબીરાઓ કે જે સેલ્ફીના ચક્કરમાં ને એના ચક્કરમાં પોતાની જાન જોખમમાં નાખે છે અને પછી મોતને ભેટે છે. તો એના લીધે બીજા લોકોને તકલીફ થાય છે, પ્લસ કોકનો જીવ જાય છે તો પોતાનું પરિવાર જે છે એ પાછળ રડતો રહે છે. બરાબર, એટલે ધ્યાનથી આ વસ્તુ કહેવી જોઈએ કે સેલ્ફી માટે પાગલપણા કરવા ના જોઈએ. મેઇન વસ્તુ આ છે. હમણાં બી તમારો ઇન્સિડન્સ હશે, ગઈકાલનો છે. આબુની અંદર એક ભાઈ ઉપર ચડીને પડાઈ રહ્યા હતા ફોટો, સીધા 300 ફૂટથી વધારે નીચે અંદર ઘૂસી ગયા. હા, એ તો મેં સાંભળ્યું છે. બરાબર છે. એટલે સેલ્ફી માટે છે ને ગાડા કાઢવાના નહીં, એન્જોય કરો પણ સેફટી સાથે. પાછા આવી ગયા છે આપણે ને હવે જવાનું છે બીજી જગ્યા પર. તો એ ડિસાઈડ કરી છે કે બીજી જગ્યા પર ક્યાં જવું છે, આજુબાજુ લોકેશન હશે તો બીજી ડિસાઈડ તમારે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીએ છીએ. તો આ વિડીયોને આપણે અહીં જ એન્ડ કરીએ છીએ. કોઈ બી તમારે સારું લાગ્યું હોય તો લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબથી જરૂર કરજો. બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી નોટિફિકેશન મારી તમારે ફટાફટથી મળી શકે છે. તો મળીએ કોઈક નવા વિડીયોની અંદર. તો બાય બાય.